સ્વાગત છે તમારું એક મસ્ત ચેલેન્જ વિડિયો ની અંદર. અરે યાર, આ બધી ચેલેન્જ ની એન્ડ ઉપર એક મસ્ત પનિશમેન્ટ છે. ગમે એમ કરીને પનિશમેન્ટ છે આપણે નથી લેવાની, આને જ દેવડાવવાની છે. યસ, હાલો ત્યારે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. Ladies and gentlemen, are you ready? દોસ્તો, સ્વાગત છે તમારું એક મસ્ત ચેલેન્જ વિડિયો ની અંદર. આજે આપણા ઓપોનેન્ટ છે ઝેના, અને આ વિડિયો છે એ 3 અલગ અલગ પાર્ટમાં રહેશે. જેમાં પહેલી ગેમ છે અત્યારે કે જેમાં આપણે આ સ્પૂન ને મોઢામાં રાખી અને આ જે વટાણા છે આ બાઉલમાં એને મોઢામાં સ્પૂન થી આમ ટ્રાન્સફર કરવાના છે આ બાઉલમાં. 1 મિનિટની અંદર કોનાથી સૌથી જ્યાદા ટ્રાન્સફર થાય એ આ ચેલેન્જ જીતશે. અને બીજી ચેલેન્જ, ત્રીજી ચેલેન્જ એ કઈ છે ત્યારે આ કહેતો જઈશ. અને હા, આ બધી ચેલેન્જની એન્ડ ઉપર એક મસ્ત પનિશમેન્ટ છે. જે જો આમાં 3 ગેમ છે એટલે કોક એમાંથી 2 ગેમ જીતશે, કોક 1 ગેમ જીતશે. તો 2 ગેમ વાળો છે ને આ આખા વિડીયોનો વિનર, અને જે 1 ગેમ વાળું છે ને એને પનિશમેન્ટ કરવી પડશે. અને ઈ પનિશમેન્ટ માય ચેલેન્જ છે. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો, બરોબર? અને વિડીયો ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. બરોબર છે. હાલો ત્યારે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. Round 1. ચાલો તો મોઢામાં ચમચી રાખી લઈએ આપણે. અને આપણી ભેગા જે 2 સપોર્ટર છે, ધૃતિકા અને સૃષ્ટિ, ઈ 2 આપણને સપોર્ટ કરશે સેકન્ડ અને ટૂંકમાં મિનિટ ને ટાઈમર જોવામાં. હાલો તો આપણે મોઢામાં ચમચી રાખી લો. હાલો, બી રેડી, સ્ટાર્ટ. દોસ્તો ઘણા બધા આપણે રેલમ છેલમ કરી દીધા છે, બરોબર છે? વાટકો આગળ આગળ આયલો જતો હતો. એટલે ભાઈ આમાં કોઈ પ્રેક્ટિસ નથી કરી. અમે બે પહેલી વાર જ રહીમાં છીએ. હવે જો મારો વાટકો ભરાણો છે આટલો, બરોબર છે, અને ઝેનાબેન નો વાટકો ભરાણો છે આટલો. હવે આપણે આ ગણીએ કોના કેટલા થાય છે એટલે પછી ખબર પડશે. હવે એક કામ કરીએ, પેલા છે ને જો આ બાઉલ છે ને જો હું આમાં ઠલવી નાખું છું, બરોબર? આ 2 બાઉલ અમારા છે, બરોબર છે? આ ઝેનાનો છે અને આ મારો છે, આ ચમચી સાઈડ, બરોબર છે? એટલે આ ઝેનાનો આ બાજુ રાખી દઉં. પેલા હું મારા ગણી લઉં, પછી ઝેનાના ગણીએ, બરોબર? હાલો હવે ગણીએ અને તમને આંકડો કહું. દોસ્તો મારે થયા છે 282, એટલે કે 282 વટાણા, બરોબર છે? હવે આપણે ઝેનાના ગણીએ. આ છે ઝેનાનો વાટકો, બરોબર છે? હવે આપણે એના ગણીએ કેટલા થાય છે. કાશ મારથી ઓછા થાય, બાકી મને ચેલેન્જ ખબર છે કે થોડીક છેલ્લી જે ઓલી પનિશમેન્ટ છે ને થોડીક ખરાબ છે. આઈ હોપ, આઈ રિયલી હોપ. યાદ રાખજો 282. રેડી? પિસ્તાલીસ, 46, 47, 48, 49, 50, 51 ને 52. તો દોસ્તો હું જીતી ગયો છું ઓફિશિયલી, કેમ કે ઈ બેનના 252 થયા છે, મારા 282 હતા. એટલે આપણે 30 દાણાથી જીતી ગયા છીએ. તો ફર્સ્ટ ચેલેન્જ નો વિનર છે વેદ. Round 2. તો ફર્સ્ટ રાઉન્ડ ની મસ્ત વિન પછી આપણે પહોંચી ગયા છીએ અત્યારે સેકન્ડ રાઉન્ડમાં, બરોબર છે? આ રાઉન્ડમાં એવી રીતે રમવાનું છે કે આ બધી બંગડીમાં વચ્ચે એક 10 રૂપીસ નો કોઈન રાખ્યો છે. આ 2 ઇયરબડ્સ ની મદદથી આવી રીતે આમ પકડી, આમ ચોપસ્ટિક આપણે જેમ યુઝ કરતા હોય ખાવા માટે,
એવી રીતે આમ કોઈન ને પકડી અને આ બાઉલમાં નાખવાનો છે 1 મિનિટમાં. જેનાથી વધારે કોઈન નખાય એ જીતી જશે આ રાઉન્ડ. અને અગર જો અહીંયા 7 કોઈન રાખ્યા મેં બેયમાં, અગર કોઈનાથી 7 કોઈન નખાઈ ગયા બરોબર, તો જેનાથી પેલા 7 કોઈન નખાણા હશે ને એ જીતી જશે. એટલે આઈધર 1 મિનિટ પૂરી થશે, આઈધર વેલા કોઈન નખાઈ જશે. એ રીતના આપણે વિનર ડિસાઈડ કરશું બરોબર. આપણે પેલો રાઉન્ડ જીતી ગયા એટલે આપણી પાસે લીડ બહુ મસ્ત છે. આ બેન 0 ઉપર છે, આપણે 1 ઉપર છીએ. એટલે હાલો હવે આપણે આ રમીએ અને જોઈએ કે આ બેન છે. આવી બધી ગેમમાં છે ને એમાં આ બધી છોકરીઓ છે ને એ થોડુંક ફાવતું આ બધું આવું નાનું નાનું વાપરવું. એટલે આપણે જોઈએ હવે એનથી થાય છે કે નહીં બરોબર. એનથી હું આપણાથી થાય છે કે નહીં ચેક કરીએ. હાલો ત્યારે આ રાઉન્ડ સ્ટાર્ટ કરીએ અને આપણા રેફરી છે આપણને આમ સ્ટાર્ટ કહેશે. હાલો બી રેડી. આંગળીનો યુઝ નહીં હો, ખાલી આજ. 2 1 સ્ટાર્ટ. એ આ 12 વયું ગયું. મારે કરવા ગયું. ખેલ લેવા ગયું. એ અરે યાર યાર આ ધીમે લે પડી ગયું મારું ઈ. આ ધીમે ધીમે ઓલી થતી જાય છે. ધીમે ધીમે યાર ઇયરબડ્સ ના ઓલા રૂછા છૂટતા જાય છે. ઈ તો છૂટે જ ને. ઢીલી થતી જાય છે. આ પણ આ બોલું હોય તો એમ જ થાય ને. લા છટકી આ નથી થતું. તેલ લેવા ગયો. કેટલા થયા? 3 4 4 થઈ ગયા. હા 4 થઈ ગયા. શેટ દોસ્તો અગ્રી કર નાખી. અહીંયા 2 થયા. આ છટકતું જાતું તું હારું. આ છે ને જો આ ઢીલી થતી જતી હતી યારી. મારે તો આવું થયું. અરે યાર આ જીતી ગઈ. જો મારે છે 1 ને 2 અને તારે હાચે 4 છે. હાચે જ માં હા 4 એલા 1 2 3 ને 4. અરે યાર શેટ બે ના 1-1 થઈ ગયા. તો હવે ત્રીજી ગેમ છેલ્લા રાઉન્ડ માં જોઈ લઉં તને. હું જીતીશું. છેલ્લા રાઉન્ડ માં જોઈ લે ભાઈ. હું આપણે તમને એકે હાલમાં પનિશમેન્ટ જોતી નથી, કેમ કે પનિશમેન્ટ છે ને બહુ મસ્ત છે અને મને નથી લાગતું કે મારથી પૂરી થાય. એટલે પનિશમેન્ટ ને છે આપણે નથી જોતી ભાઈ. નહીં હવે તો તમને જ આપું. ગમે એમ કરીને પનિશમેન્ટ છે આપણે નથી લેવાની, આને જ દેવડાવવાની છે. યસ હું એમ જ કહું. તમે અત્યારે કોમેન્ટ કરી દેજો કે તમને કોણ લાગે છે જીતે છે બરોબર છે. નાની જો મારું નામ કમેન્ટ અત્યારે 1-1 ની લીડ છે. આપણે જોઈએ હવે કોણ જીતે છે બરોબર છે. હાલો ત્યારે રાઉન્ડ 3 ઉપર જાય હવે. Round 3. દોસ્તો થર્ડ રાઉન્ડ માં આપણે આવી ગયા છીએ. 1-1 ની લીડ છે. થોડોક આમ હેક્ટિક રાઉન્ડ છે આપણા માટે. આમાં એવી ગેમ છે કે આ 2 ટબ છે બરોબર છે. અને જો હું તમને બોલ હાથથી બતાવી દઉં, આ બોલ છે બરોબર છે. આપણે પગથી લેવાનો એ બોલ ને પકડવાનો, આ ટબમાં ટ્રાન્સફર કરવાનો એટલે 1 ગણાશે. પછી એનાથી આમાં ટ્રાન્સફર કરવાનું એટલે 2. 1 2 3 4 5 6 એવી રીતે બરોબર. ખાલી આમાં આપણા સપોર્ટર એટલો સપોર્ટ કરશે કે બોલ જો ભૂલમાં બહાર વયો ગયો તો એ આપણને પાછો ટબમાં મૂકી જશે બરોબર છે. એ બોલ કાઉન્ટ નહીં થાય બરોબર. એટલે આમાં પડીને બહાર પડ્યો ગયો ને તો એ કાઉન્ટ નહીં થાય બરોબર. એટલે આમાં આપણે વારાફરતી વારા રમશું. પહેલા હું રમીશ, હું જેટલો સ્કોર કરીશ 1 મિનિટમાં આપણે ગણશું બરોબર છે. અને પછી ઝેનાનો વારો. એટલે આપણે જોઈએ કેનાથી જાજા થાય. અને આ થોડોક હેક્ટિક રાઉન્ડ છે બરોબર છે. હું જીતીશ. જોઈએ આપણે તો હવે તો બરોબર છે. હાલો તો સ્ટાર્ટ કરજો. 3 2 1 સ્ટાર્ટ. 14 10 6 નહીં ગણાય નહીં. 15 16 17 હા 18 થાય. 19 ચાલો અહીંથી દીધું એટલે 20 19 અરે 21 આ 21 આ 22 23 24 25 26 છે ને ટાઈમ 27 28 29 30 31 32
33, 34, 35, 36, 37, 38. Stop. 37 ગણા છે. 37 ગણા છે. 37 ગણા Yes. લાસ્ટ નહીં ગણવાનું. હા, તો 38. ચાલો 37 38 આપડા એટલા હાલો એ બે માંથી એક રાખશું આ બરોબર છે. બેમાંથી તમે તમારી તો કોમેન્ટ કરી દેજો સાચું શું હતું બરોબર. આપણે આટલો સ્કોર કર્યો છે. ભાઈ આમાં તો ઓલું કહેવાય ને કે આ એબ્સ ની કસરત થઈ જાય છે. આમ ટ્રાય કરીએ વાંધો નહીં હવે. આલે સોરી ટ્રાય કરીએ નહીં હવે જોઈએ અને હોપ કરીએ નહીં, તમે હારશો કમેન્ટ કરી કે દો. આનાથી નો થાય એવી આપણે હોપ કરીએ 1 મિનિટમાં થઈ બરોબર જ છે. જશે. ચાલો હવે આવી જાઓ ઝેના દીદી તમે અહીંયા. હાલો 3 2 1 ગો 1 2 3 4 5 6 મુઈક 7 મુઈક હા ઈ તો આમ કરવા માંડી 8 હા 9 10 11 12 13 14 આયા 15 16 17 18 23 સ્ટોપ કાઈ નથી તો 36 છે ભાઈ તું 36 આ ભાઈ તું 37 ક્યાંથી આવે 36 હતું 37 ભાઈ પાછું કરે પછી ગણજો તમે. પાકું 30 તમે કહી દો ગાઈસ ખોટું હતું ના 37 હતું. આ ટાઈ થયો એમ કેસ તું. હવે એક કામ કરીએ તો આપણે ચેલેન્જ જ ચેન્જ કરી દઈએ બરોબર. ચેલેન્જ આપણે નવી કરી નાખીએ. આ ટાઈ રાઉન્ડ થઈ ગયો બરોબર છે. હવે આપણે ચેલેન્જ બદલાવી નાખીએ અને હવે ચેક કરીએ કે એમાં કોણ જીતે. ચાલો ત્યારે હવે લાસ્ટ ચેલેન્જ ટાઈ બ્રેકર ચેલેન્જ. ચાલો જોઈએ હવે કોણ જીતે. Final round. દોસ્તો ટાઈ બ્રેકર રાઉન્ડ સુધી પહોંચવું પડ્યું છે. બેયને 1-1 હતા ને છેલ્લો રાઉન્ડ ટાઈ થયો. એટલે આપણે ટાઈ બ્રેકર રાઉન્ડમાં છેલ્લી ગેમ ઈ છે કે આ પ્લેટ મેં ઉપર રાખી છે એની ઉપર બંગડી છે. હવે આ આપણા સપોર્ટર બેન છે સૃષ્ટિબેન ઈ આવી રીતે આમ ફેરવશે બરોબર. એવી રીતે આપણને અવાજ આવશે અને ઈ પછી એક જગ્યાએથી હાથ લઈ લેશે. એટલે આપણે ગેસ કરવાનું કે ક્યાં પડી છે ત્યારે બંગડી અને પછી આ બાઉલ માંથી આમ ટૂંકમાં છે ને આવી રીતે કરીને ઢોળી દેવાના. પછી જોઈ જશે કે કેના બંગડીમાં સૌથી જાજા દાણા પડ્યા છે. જેના સૌથી જાજા દાણા હશે ઈ રાઉન્ડ જીતી જશે. અને હા આમાં ફેર ચાન્સીસ તમે એમ ન કહો ને એટલે બાકી પેલા અમે મુઠ્ઠી રાખવાનું વિચારતા હતા પણ મારી મુઠ્ઠી મોટી હોય અને આપણે ઝેનાબેન ની મુઠ્ઠી થોડીક નાની હોય એટલે આપણે ફેર ચાન્સ માટે આખો બાઉલ જ રાખી દીધો. સરખા પીસ રહેશે બરોબર છે. હાલો તો હવે તું ફેરાય બરોબર છે અને રેડી ઓકે Wait, ચાલો. વેઇટ ઉભા રહ્યો આમ જ નીચે જ લઈ લ્યો. વેઇટ આટલા દાણા બરોબર. તો હવે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 દાણા મારાથી એટલે 19 જો આ કરી જશે તો આપણે પનિશમેન્ટ લેવી પડશે બરોબર છે. એટલે 19 જો ન કરે તો વેદભાઈ જીતી જશે. હાલો તો હવે એનો રાઉન્ડ આપીએ. જો બરોબર આ પાછા હું બાઉલમાં ભરી દઉં છું અને પછી સેનાનો રાઉન્ડ. તો ગાઈસ હવે મારા રાઉન્ડ છે. આઈ હોપ કે મારા 19 જ થશે અને હું હરાવીશ વેદભાઈને. તો ગાઈસ એવું ચાન્સ બનવાનો નથી. આપણે મસ્ત ફિંગર ક્રોસ કરીને બેઠા છીએ. આના 19 નો થવા જોઈએ ગમે એમ બરોબર. હાલો હવે રાઉન્ડ ચાલુ કરીએ સ્ટ્રેટલી ફટાફટ. ચાલો
ઉચુરા આ નીચે લઈ લ્યો. Wait, guys. Guys, what is this? યાર આને ગણવા કેમ? ક્લિયર વિનર. પનિશમેન્ટ પનિશમેન્ટ હવે કઈ આવી ચેલેન્જ માં પનિશમેન્ટ થોડી કોઈ હવે એવું તો હોય લે. પનિશમેન્ટ નો હોય કઈ ના બરોબર પનિશમેન્ટ જેવું કઈ તો ન હોય પનિશમેન્ટ હોય પનિશમેન્ટ તો હોય તો ઈ તો હવે કરવી જ પડશે. ઈ તો કરવી જ પડશે અમારે. અને જોઈને નાખ્યા કે એમને નાખ્યા ઈ ખબર નથી પડતી આમ મેં તો ક્યાંથી જોયું હોય મેં ઢગલો કરી દીધો. ગાઈસ પનિશમેન્ટ લેવી પડશે ધરાર બેસ્ટ ઓફ હાલશે નહીં નહીં હાલે આટલું કોઈ નહીં હાલે. હાલો તો હવે પનિશમેન્ટ લઈ લઈએ બરોબર છે ઈચ્છા તો નથી થતી પણ હવે લેવું તો પનિશમેન્ટ ખતરનાક. છે આપણે. હાલો તો હવે પનિશમેન્ટ લઈ લઈએ બીજું કઈ નથી ઓપ્શન તો દોસ્તો પનિશમેન્ટ ધરાર લેવી પડે એમ છે કેમ કે આણે આપણને થોડી કઈ ઓલી બૈકશો નહીં બરોબર છે હાલશે કે હજી કેતી હોય તો ના 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 બરોબર તો પનિશમેન્ટ એવી છે કે પેલા મારે જો આ લીંબુ છે આમાં ચમચીમાં બરોબર ઈ મારે પીવાનું અગર જો ઈ પી નું રિએક્શન આપી દઉં તો પનિશમેન્ટ કન્ટિન્યુ થશે તો આ મારે મીઠું ખાવાનું અને જો એમાં હું રિએક્શન આપી દઉં તો મારે આગળ કોફી શોટ પીવાનું ને એવું બધું હાલશે આપણે ટ્રાય કરશું પહેલીમાં જ રિએક્શન નો આપું બરોબર બાકી ચેલેન્જ છે એ આગળ હાલી જાય પનિશમેન્ટ માં ચેલેન્જ છે મેં કીધું હતું ને તો હજી છેલ્લી વાર નહીં કાંઈ વાંધો નહીં બરોબર છે અને કેટલી સેકન્ડ હોલ્ડ કરું 5 સેકન્ડ રિએક્શન 5 સેકન્ડ 10 બધા હરખા જો હારા કાંઈ વાંધો નહીં હાલો 10 સેકન્ડ આપણે બધા ખાલી નહીં તું આજ ગણશે 10 9 8 7 6 બરોબર તું ગણજે અને હરખા ગણજો હા હા હાલો ઓકે તો આપણે પી જઈએ અને ગણવા માંડજે પીતા નહીં તો અંદર ગળે ન ઉતારી દેતા એમ. અચ્છા અહીંયા નહીં રાખું હા મોઢામાં સેકન્ડ રાખી. આ તો ખરી યાર કઈ નહીં હાલો 1 2 3 4 5 6 7 8 9 10 અચ્છા રિએક્શન આપ્યું 10 સેકન્ડ પતી ગઈ રિએક્શન આપ્યું તો પછી તો રિએક્શન આપ્યું આ કડવું હતું ભેગું હવે આ ગાવ આ ખાટું તો તું કડવું હતું હવે પૂરું જીતી ગયા આપણે ચેલેન્જ પૂરી 10 સેકન્ડ પતી ગયું ને પણ પછી તો રિએક્શન દીધું ને જો હજી રિએક્શન આપો હા ચાલો ગાઈસ આવા જ એકાદ મસ્ત ચેલેન્જ સાથે મળશું હવે આપણે જે આ સપોર્ટર બહેનો છે ને એને ચેલેન્જ માં લાવશું બરોબર છે તો આવતા વિડીયો સાથે મળશું ત્યાં સુધી લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો ગુડ બાય દોસ્તો સ્વાગત છે તમારું એક મસ્ત નવા ચેલેન્જ વિડીયો ની અંદર આપણે અત્યારે ઓપોનન્ટ કયા છે આપણી ભેગા તો આપણે અત્યારે આ વિડીયો 3 અલગ અલગ ગેમ્સ ની અંદર એક કામ કરીએ આપણે પાછો આ ટેક લઈએ લે ના પાછો લઈએ